એક ખેડૂત મિત્ર છે એની વાડીએ આપણે આવ્યા છે. એ પોતે એક સીતાફળની ખેતી કરે છે અને સીતાફળી જેવો આવતા ખેડૂત છે. તમારું નામ? મારું નામ ભરતભાઈ. ભરતભાઈ, તમે આ સીતાફળની ખેતી કેટલા ટાઈમથી કરો છો? આમ તો 4 વર્ષ થઈ ગયા, 4 થી 5 વર્ષ થઈ ગયા હું આ સીતાફળની ખેતી કરું છું. અને આ જે સીતાફળી છે એ કઈ જાતિ છે? હવે મારે આમ તો ત્રણ જાતની છે. સુપર ગોલ્ડન છે અને નગરી ગોલ્ડન છે અને એક લાલ છે. આના ફળ લાગેલા છે એ દેખાડશો આપણને? હા, ફળ આમાં ઓણ તો બહુ વધારે આવ્યા છે ફળ. સરસ. અને આ જે કેટલા અંતરે આમ તમે વાવેલી છે? આમાં 11 બાય 11 વાવેલી છે. છોડ કેવો પહોંચે છે? આમ છોડ એ સારો થાય છે. આમ તો વર્ષ કટિંગ થઈ જાય છે. અને આમાં ફળ આવે થોડુંક પારવું. આ મોટી વેરાયટી છે. જો આમાં હા, ઈ ફળ જો આ લાગેલા છે, અહીંયા છે. આમાં ફળ લાગેલા છે. ફળ ઘણા આમાં એવા ફળ છે, એટલે આમાં ઝીણા ફળ. કેટલાક સમય આ ફળ થઈ જાય? આમ તો આ બસ નોરતા આવે એટલે પછી આમાં ફળ લાગી જાય. અને આ જયારે સીતાફળ પાકે ત્યારે ક્યાં આને તમે વેચવા જાવ છો કે કોઈને? અને ગોંડલ જાય છે, મોરબી જાય છે અને બોટાદ, આ ત્રણેય જગ્યાએ મારે સીતાફળ જાય છે. એટલે આનું કેમ 20 કિલો લેખે શું આનું બજાર આવે છે ભાવ? આમ તો 1700-1800 રૂપિયા 2000 લગનમાં પણ પહોંચી જાય છે. જે ફળ લાગેલું છે એ ફળ આ કઈ તમે જાતિ કીધી? સુપર ગોલ્ડન કહેવાય ને. આ ફળ મોટું થાય અને 1 kg નું થાય. અને આને પાણી કેવું આપવું પડે? અને પાણીની બહુ જરૂર ના પડે. અને આ ફળ છે એને તમે જે આમાં જીવાત કઈ આપણે કેવી મિની બાગ છે એવું છે કોઈ લાગે? મિની બાગ લાગે પણ ઓછો લાગે. જેવી તમારી સારવાર હોય એના હિસાબે ઓછો લાગે. પણ વધારે આમ તો ફળ જ એટલે વધારે આવી ગયા છે. એટલે બધા ફળ આમાં હાલે નહીં. આટલા બધા ફળ છે ને. હું તમને ફળ જે દેખાડી રહ્યો, 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 જેવા છે. માત્ર ખાલી 11 અડધા ફૂટના ગાળામાં. તો એટલે બહુ ઝાઝા ફળ થઈ જાય. પછી અમુક ન રે ખરી જાય. કારણ કે એટલે બધા ફળ આવે તો સીતાફળ રાખી વાંચી વળી જાય. કેટલાક વીઘાની સીતાફળી છે? 4 વીઘાની છે. 4 વીઘાની છે એમ ને? અને આશરે આ થળિયા કેટલા છે? 600 થળિયા છે. 600 થળિયા સીતાફળના છે. અને જે આ ડબલામાં જે ભરતભાઈ તમે જે ટીંગાડ્યું છે એ શું છે? ફળ માખીના હિસાબે ફળને ડંખ નો મારે એના હિસાબે થી એક એવું ફળનું બિસ્કિટ આવે. એ મારો એટલે ફળ માખી નો આવે. એટલે ફળ ને બગાડતી જે ફૂલ ભમરી છે એ ઝાડને કે આને નુકસાન ન કરે. એટલા માટે આ ખેડૂતે એવો આયુર્વેદિક નો ઉપયોગ કરેલો હોય એવું લાગે છે. દેશી દવા હોય કે કોઈ દેશી દવા છે એટલે એવું દેખાય છે કે આમાં ફૂલ ભમરીને ન બેહવા દે એમ. અને આમાં દવા છાંટવાની જ ન હોય. અને આમ એક ઓર્ગેનિક વનસ્પતિ વનનું ઝાડવું કહેવાય. એટલે આમાં કઈ બહુ એવી જરૂર ના પડે. ફળ જેટલું આવી ગયું છે. એટલે હવે આપણે અહીંના જે ખેડૂત છે ભરતભાઈ આપણને જે માર્ગદર્શન આપ્યું સીતાફળ વિશે એનો ખૂબ ખૂબ આભાર. મારો આમ તો ફાર્મ છે, કાવ્યા ફાર્મ નામનું છે. તમે મોબાઈલમાં ટચ કરો તો એમાં પણ તમને બતાય છે. ખેડૂત એમને પણ પૂછ્યું. અમારા મોટા ભાઈ જ છે. તો તમે ભાઈ આમાં આંટો મારવા આવ્યો છો તો તમને કેવું કામ મજા આવી? રિઝલ્ટ સારું છે. સારું છે. તમે પણ આવું વાવેતર કરવાનું પ્લાન કર્યો છે કઈ? એવું ગણતરી છે 4-5 વીઘાની આપણે. તો ખેડૂતની સીતાફળનું ભજન આવડતું હોય તો ભાઈ તમારું નામ શું છે? ભૂપતભાઈ. ભૂપતભાઈ, તો ઠપકારો આપણે દેશી ભાષામાં સીતાફળનું ભજન અને લલકારો ખેડૂતની મોજ ઉપર. મારી વાડીમાં સીતાફળી વાવી, ફાલે ફૂલે બહુ આવી. મારી વાડીમાં સીતાફળી વાવી, ફાલે ફૂલે બહુ આવી. ખબર વિનાની ખિસકોલી આવી, ફૂલડા કેરી ગઈ રે. મારી વાડીમાં સીતાફળી વાવી, ફાલે ફૂલે બહુ આવી. આવું અમારું. હા, જોયું ખેડૂતની મોજ.
હા કારણ આવું કે અમારું આ તો થોડોક વરસાદ થી થોડાક લાસાર છે, હા બાકી ખેડૂત ની આ એક મોજ જ કાંઈક અનોખી હોય. ભલે બધાને જય સિયારામ. જય સિયારામ.